ડૉક્ટર રામ દિગ્વિજય, માર્કેટ સુરત. 2 દિવસ એનિમલ બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ બંધ હતો. કોન્ટ્રાક્ટર અને ડૉક્ટરનો ઇન્ટરનલ ઇસ્યુના કારણે એ પ્રોગ્રામ બંધ હતો. એને નોટિસ ફટકારવામાં આવેલી છે. હાલ એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. આજે બપોરે 4 વાગ્યાથી એ ઓપરેશનની કામગીરી કન્ટિન્યુ છે. આપણે સુરત શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણની કામગીરી બેસ્તાન ખાતે કરવામાં આવે છે. હાલ રોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે તથા જો કોઈ રેબિસવાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદો આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લે અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. તેનો ખર્ચો આપણે પર ડોગ 1300 રૂપિયા આપણે એને આપવામાં આવે છે, જેમાં એનું ઓપરેશન, રસીકરણ તથા એનો ખોરાક અને ડ્રેસિંગનો ખર્ચો, ડૉક્ટરનો ખર્ચો બધો એમાં એડ